તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। તમે પોસ્ટર વાંચીને સમજી ગયા છો કે આજે આપણે શું શીખવાડવાના છીએ દોસ્તો। તો આપણે આજે વાત કરીશું કે આપણે કાઇન માસ્ટરની અંદર આપણા ગુજરાતી સ્ટાઇલિશ જે ફોન્ટ છે તેને આપણે એડ કેવી રીતે કરી શકીએ છીએ। મતલબ આપણે તેનો ડાયરેક્ટ યુઝ પિક્સલ લેબમાં પિક્સલ લેબ સિવાય આપણે ડાયરેક્ટ કાઇન માસ્ટરમાં તેનો યુઝ કેવી રીતે કરી શકીએ છીએ તે આજે હું સમજાવવાનો છું દોસ્તો। આમ તો દોસ્તો ઘણા સમયથી મારા ઘણા બધા દોસ્તોને રિક્વેસ્ટ હતી કે ભાઈ કોઈ એવો વિડીયો બનાવો કે જેથી કરીને આપણે ગુજરાતી ફોન્ટ જે રહ્યા તેને ડાયરેક્ટ કાઇન માસ્ટરમાં વાપરી શકાય। પરંતુ મેં ઘણી બધી હેલ્પ કરી, ઘણા બધા વિડીયો પણ જોયા, ઘણું બધું રિસર્ચ પણ કર્યું, પરંતુ મારા મોબાઈલની અંદર તે સપોર્ટ થતું નહોતું। એટલે મારામાં સપોર્ટ નહોતું થતું એટલે હું મારા દોસ્તોને પણ તે જણાવતો નહોતો, કારણ કે જે કંઈ વસ્તુ હું મારા દોસ્તોને આપું છું કે જે કંઈ વસ્તુ મારા મિત્રોને હું પ્રોવાઈડ કરું છું તે સૌથી પહેલાં હું પોતે યુઝ કરું છું, પોતે તેનો અનુભવ કરું છું અને ત્યારબાદ જ તે દોસ્તોને હું પહોંચાડું છું। કારણ કે જો મને કંઈ તકલીફ થતી હોય તો મારા દોસ્તોને પણ તે તકલીફ થઈ શકે છે, માટે જે તકલીફ મને થાય તે મારા દોસ્તોને તકલીફ ન થવી જોઈએ તેના કારણે હું પોતે પહેલાં તેનો અનુભવ કરું છું। ઠીક છે દોસ્તો, તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે આપણા ગુજરાતી ફોન્ટમાં કેવી રીતે એડ કર્યા છે તે તમે જોઈ લેશો એટલે તમને સમજણ પડી જશે। તો સૌથી પહેલાં હું અહીંયાથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું, ફક્ત આપણે ફોન્ટ કંઈ લખીએ તેના માટે। ઠીક છે દોસ્તો, તો મેં બેકગ્રાઉન્ડ અહીંયા લઈ લીધું છે। ત્યારબાદ એક વસ્તુ તો તમને ખબર જ હશે કે ભાઈ આપણે જે કંઈ વસ્તુ લખવી તેને કોડમાં કન્વર્ટ કરવા માટે આપણે યુનિકોડ પેડની જરૂર પડે છે, કારણ કે આપણી પાસે જે ફોન્ટ છે તે બધા કોડ આધારિત છે અને થોડા સમય પહેલાં આપણે એવા પણ ફોન્ટ શોધ્યા છે કે જે યુનિકોડ પેડ વગર વપરાય છે, પરંતુ તે ફોન્ટ આ કાઇન માસ્ટરમાં સપોર્ટ થતા નથી। પરંતુ તમે તેને પિક્સલ લેબમાં બીજી કોઈ જગ્યાએ જ્યાં ફોન્ટ એડ કરી શકાતા હોય ત્યાં તેનો યુઝ કરી શકો છો। તો દોસ્તો તમારી પાસે ગુજરાતી ફોન્ટ ના હોય, સ્ટાઇલ તમારે જોઈતા હોય તો તમે મારા ચેનલની મુલાકાત લઈ શકો છો, અથવા તેની લિંક હું મારા આપી દઈશ। તમારે તે વિડીયો જોઈ અને તેની ડિસ્ક્રિપ્શનમાંથી તમારે ગુજરાતી ફોન્ટને ડાઉનલોડ કરી લેવાના રહેશે। ઠીક છે દોસ્તો, તો તમે દોસ્તો જો હવે આપણે જઈશું અહીંયા લેયરમાં, અને લેયરમાં ગયા બાદ આપણે જઈશું ટેક્સ્ટમાં, અને ટેક્સ્ટમાં ગયા બાદ દોસ્તો અહીંયા હું કંઈ પણ ઇંગ્લિશમાં લખી લઉં, તમે જોઈ શકશો બરાબર। મેં અહીંયા લખી લીધું, મતલબ એક અહીંયા આપણે લઈ લીધું, માની લો કે એચઆઈ બરાબર। ત્યારબાદ હવે જઈએ આપણે ફોન્ટની અંદર। તો દોસ્તો તમારી પાસે અત્યારે હાલમાં આ જ ફોન્ટ હશે એન્ડ્રોઈડના, અને ત્યારબાદ આ જે લેટિન લખ્યું છે તે લેટિનના તમે જોઈ શકો છો। પરંતુ જો તમે ગુજરાતી ફોન્ટ એડ કરેલા નહીં હોય તો તમારી પાસે આ જે માય ફોન્ટ લખેલું તમને ફોલ્ડર અહીંયા દેખાઈ રહ્યું છે નીચે, તે તમારી પાસે નહીં હોય। ઠીક છે દોસ્તો, તે તમારામાં તે ફોલ્ડર આવી જશે। તો હું માય ફોન્ટ ઉપર હું ક્લિક કરીશ તો તમે દોસ્તો અહીંયા જોઈ શકો છો કે મારી પાસે જે 160 સ્ટાઇલિશ ગુજરાતી ફોન્ટ હતા તેને મેં આજે કાઇન માસ્ટરમાં એડ કર્યા છે, જેથી મને ખૂબ જ આનંદ છે દોસ્તો, કારણ કે હું ઘણા સમયથી આ ટ્રાય કરી રહ્યો હતો, તે આજે સક્સેસ થયું છે। તો દોસ્તો આમાંથી માની લે કે હું આ ફોન્ટને ક્લિક કરું છું, ત્યારબાદ તેને કરી લઈએ અહીંયાથી ઓકે। તો મેં જે ત્યાંથી કોડ લખ્યો હતો જય, તે તમે દોસ્તો જોઈ શકશો તે અહીંયા આવી ગયો છે। તો આ જ ફોન્ટ હું તમને કેવી રીતે એડ કરી શકો છો આપણા કાઇન માસ્ટરની અંદર તે જ શીખવાડવાનો છું। તમે દોસ્તો જોશો એટલે તમને સંપૂર્ણ સમજણ પડી જશે। ઠીક છે દોસ્તો, તો હવે આપણે શરૂ કરી લઈએ આપણો વિડીયો। તે પહેલાં દોસ્તો જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લો, તેની બાજુના બેલ આઇકનને પ્રેસ કરી લો, જેથી કરીને મારો નવો કોઈ વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે। તો દોસ્તો સિમ્પલી તમારે એક એપને ડાઉનલોડ કરવાની છે, નામ છે કેએમ ફોન્ટ ઇન્સ્ટોલર। દોસ્તો આ ઘણા પ્રકારની આ કેએમ ફોન ઇન્સ્ટોલરની એપ્લિકેશનો છે, પરંતુ તે અમુક ફોનમાં સપોર્ટ થાય છે, અમુકને સપોર્ટ નથી થતી હોતી। પરંતુ આપણે આજે જે આપવાના છે લગભગ આ એપ્લિકેશન તે બધા જ એન્ડ્રોઈડ મોબાઈલમાં સપોર્ટ થશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે દોસ્તો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જાઓ, જ્યાં મેં લખ્યું છે કેએમ ફોન્ટ ઇન્સ્ટોલર બરાબર, તમને મીડિયા ફાયરની લિંક મળશે, તેના પર ક્લિક કરી અને તમારે તેને ડાઉનલોડ સૌથી પહેલાં કરી લેવાની છે। ઠીક છે દોસ્તો, તો દોસ્તો તમે જેવી કેએમ ફોન્ટ ઇન્સ્ટોલરની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લો છો એટલે તમે દોસ્તો તેને ઓપન કરશો એટલે તમે જોઈ શકશો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે, કેએમ ફોન્ટ ઇન્સ્ટોલર તમે જોઈ શકશો તમારી સામે। ત્યારબાદ આપણે તેનેથી કરી લેવાનું છે ઓકે। ઠીક છે દોસ્તો, તેને ઓકે કરીશું એટલે આવું ઇન્ટરફેસ આપણી સામે આવી જશે, તમે જોઈ શકશો અહીંયા।
જો દોસ્તો તમારે કાઇન માસ્ટરની અંદર ફોન્ટને એડ કરવામાં કોઈ તકલીફ થાય તો તમને કાંઈક ફોલ્ડર દેખાશે કાઇન માસ્ટર મોડ એપ્લિકેશન, ત્યાં તમે દોસ્તો ક્લિક કરી અને તમને તમારું સોલ્યુશન મળી જશે, કારણ કે તમારા મોબાઈલને સપોર્ટ થતું હોય તેવું કાઇન માસ્ટર તમને ત્યાંથી મળી જશે. ઠીક છે દોસ્તો, આ સૌથી પહેલાં તમારે યાદ રાખવું. તો તેની બાજુમાં આપણને એક ઓપ્શન દેખાય છે ઇન્સ્ટોલ ફોન્ટ, તેના પર આપણે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો દોસ્તો એટલે તમારી સામે તમારું ફોન સ્ટોરેજ ઓપન થઈ જશે, જેની અંદર તમારા ફોન સ્ટોરેજની અંદર તમે જ્યાં તમારા ફોન્ટને એડ કરીને રાખ્યા હોય તેનું ફોલ્ડર તમારે સૌથી પહેલાં અહીંયા શોધી લેવાનું છે. તો દોસ્તો જેમ કે તમે જોઈ શકશો મારી પાસે 160+ ગુજરાતી ફોન્ટનો એક ફોલ્ડર છે, તેના ઉપર હું ક્લિક કરીશ. ત્યારબાદ તમે દોસ્તો જો મારી સામે મારા બધા જ ફોન્ટ અહીંયા આવી ગયા છે. ત્યારબાદ તમારે જે કોઈ ફોન્ટને ઇન્સ્ટોલ કરવા હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાના છે. સિલેક્ટ કરવા માટે તમારે શું કરવાનું છે, તેના પર લોંગ પ્રેસ કરી રાખવાનું છે. તમે લોંગ પ્રેસ કરશો એટલે તમારા જે કોઈ ફોન્ટ તમારે એડ કરવા હશે તે તમે અહીંયા આરામથી એડ કરી શકો છો. આ રીતે જોઈ લો દોસ્તો. અને તમારે બધા જ ફોન્ટ એડ કરવાના હોય તો તમે દોસ્તો આ 3 ડોટ્સ ઉપર અહીંયા ક્લિક કરશો એટલે તમારે સિલેક્ટ ઓલનું ઓપ્શન આવી જશે, અને સિલેક્ટ ઓલનું ઓપ્શન આવે એટલે તમારે તેની પર ક્લિક કરીને બધા સિલેક્ટ કરી લેવાના છે. અને બધા સિલેક્ટ થઈ જાય ત્યારબાદ તમારે કરવાનું રહેશે અહીંયાથી ઓપન. ઠીક છે દોસ્તો, તમે જેવું ઓપન કરશો એટલે તમે દોસ્તો જોઈ શકશો અહીંયા તો તમારા ફોન્ટ આવી રીતે આવી જશે તમારી સામે, તમે જે ફોન્ટને ઇન્સ્ટોલ કર્યા છે તે. અને દોસ્તો આવું કોઈ એડવર્ટાઇઝ આવી જાય તો તમારે તેને નો થેન્ક્સ કરી લેવાની છે. તમે દોસ્તો અહીં જોઈ શકશો તમે જેટલા ફોન્ટ સિલેક્ટ કર્યા છે તે બધા જ અહીંયા આવી જશે. ત્યારબાદ તમારે તેને અહીંયાથી કરવાનું છે ઓકે. તમે દોસ્તો જેવું ઓકે કરશો એટલે તમારા ફોન્ટ આમાંથી જેટલા સપોર્ટ કરતા હશે તમારા કાઇન માસ્ટરને તે બધા જ એડ ઓટોમેટિકલી થઈ જશે. ઠીક છે દોસ્તો, તો તમારે સિમ્પલી બીજું કંઈ પ્રોસેસ કરવાની નથી, સિર્ફ અહીંયાથી ઓકે કરવાનું છે. તો દોસ્તો ઓકે કરશો એટલે તમારા ફોન્ટ જે કોઈ એડ થવાના હશે તે સક્સેસ થઈને આવી જશે, અને જે ફોન્ટ નહીં સપોર્ટ થતા હોય તે એડ થશે નહીં. તો દોસ્તો હવે આપણા ફોન્ટ એડ થઈ ગયા છે, અને હવે આપણે આપણા કાઇન માસ્ટરની એપ્લિકેશનને ખોલી અને આપણે જોઈ લઈશું કે આપણા ફોન્ટ તેની અંદર એડ થયા છે કે નહીં. તો દોસ્તો તમે જોઈ શકશો લેયરમાં આપણે જઈશું, ત્યારબાદ ટેક્સ્ટમાં, અને ટેક્સ્ટમાં જઈને આપણે કંઈક અહીંયા લખી લઈએ. ઠીક છે દોસ્તો સૌથી પહેલાં, અને ત્યારબાદ આપણા જે ફોન્ટ છે તેની અંદર જશું તો તમે દોસ્તો અહીં જુઓ એક માય ફોન્ટ કરીને તમને એક ફોલ્ડર મળી જશે. તો અને તેની અંદર થઈ ચૂક્યા હશે. અને પ્લસ તમને એક બીજી વસ્તુ કહી દઉં દોસ્તો કે જો તમારામાં આ ફોન્ટ એડ ન થતા હોય તો તમને મેં જે આગળ વાત કરી તેમ તમને કેમ ફોન્ટ ઇન્સ્ટોલરની અંદર એક ફોલ્ડર મળે છે, તેની અંદર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે ઘણા બધા વિડીયો છે, અને તેની અંદરથી તમારે તમારી મોબાઈલની કેપેસિટી પ્રમાણે જે ફોન્ટ માટેનું કાઇન માસ્ટર સપોર્ટ થતું હોય તેને ડાઉનલોડ કરી લેવાનું છે. અને હા દોસ્તો ખાસ તમને જણાવવાનું કે આ ફોન્ટનો યુઝ કરવા માટે તમારે શું કરવાનું છે, તમારી પાસે યુનિકોડ પેડની એપ્લિકેશન હોવી જોઈએ, કારણ કે યુનિકોડ પેડની એપ્લિકેશન તમારી પાસે નહીં હોય તો તમે આ ફોન્ટનો યુઝ કરી શકશો નહીં. એ ખાસ યાદ રાખજો. તો તમારે યુનિકોડ પેડની એપ્લિકેશન સૌથી પહેલાં લઈ લેવાની છે તમારામાં, અને ત્યારબાદ જ તમારે જે કંઈ યુઝ કરવું હોય તે તમારે યુઝ કરી શકાશે, ત્યાં સુધી યુઝ થશે નહીં. તો દોસ્તો યુનિકોડ પેડની અંદર માની લો કે હું અહીંયા કંઈક લખી લઉં, સૌથી પહેલાં તમને બતાવી રહ્યો છું અહીંયા. તો દોસ્તો હું અહીંયા લખી લઉં, તમે શકશો જય, ત્યારબાદ આપણે લખીશું માતાજી. હું જય માતાજી એક વખત અહીંયા લખી લઉં, ત્યારબાદ આપણે તેને કરી લઈશું અહીંયાથી કોપી, અને ત્યારબાદ તમને સમજણ સારી પડશે કે હું તમને શું કહેવા માંગી રહ્યો છું દોસ્તો. તો તમારી પાસે જ્યાં સુધી કાઇન માસ્ટરની અંદર ફોન્ટને યુઝ કરવા માટે આ જે યુનિકોડ પેડની એપ્લિકેશન નહીં હોય ત્યાં સુધી તમે તેનો યુઝ કરી શકશો નહીં. તે તમારે ખાસ યાદ રાખવાનો રહેશે. તો દોસ્તો હવે તેને હું અહીં કરી લઉં કોપી. હવે ફરીથી આપણે આપણું કાઇન માસ્ટર ખોલી લઈશું, તમે દોસ્તો અહીં જોઈ શકો છો. ત્યારબાદ આપણે શું કરવાનું છે, આપણું જે ટેક્સ્ટની જે ઇન્ફોર્મેશન છે ત્યાં ક્લિક કરીશું આઈટમ, અને ત્યારબાદ હું ત્યાંથી જે લખીને લાવ્યો હતો તે કોડ અહીંયા લઈ લઈશું. ત્યારબાદ તેને કરી લઈએ આ રીતે ઓકે. તો તમે દોસ્તો જુઓ આ મારો કોડ અહીંયા આવી ગયો. હવે આપણે જઈશું ફોન્ટની અંદર, ત્યારબાદ માય ફોન્ટમાં, ત્યારબાદ ત્યાંથી કોઈ પણ તમારે ફોન્ટ સિલેક્ટ કરવા હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. તો માની લો દોસ્તો મેં સિલેક્ટ કરી લીધા, ત્યારબાદ તેને કરી લો ઓકે. તો તમે દોસ્તો અહીંયા જુઓ મારું જય માતાજી લખીને આવી ગયું છે.
તો દોસ્તો આવી રીતે તમારે આ ફોન્ટનો યુઝ કરવાનો રહેશે. તો દોસ્તો તમારે ફોન્ટ જોઈતા હોય તો તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે, અને તમારે આ જે કિયામ ફોન્ટ ઇન્સ્ટોલરની એપ્લિકેશન જોઈતી હોય તો તેની પણ લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે તે મેળવી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને તમને હજી પણ કોઈ તકલીફ થતી હોય તો મને કોમેન્ટ કરી દો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી આવજો. બાય બાય. સી યુ. ટાટા.